મિત્રો આજે આપણે ધોરણ 3 વિષય કલ્ચર એમાં પાઠ નંબર છે 7. પાઠ 7માં આપણે અગાઉ 2 ભાગ ભણી ગયા છીએ, બરાબર, અને આજે ત્રીજો ભાગ જોઈશું. તો 7મો ભાગ હતો એક છલાંગે દરિયો કૂદો. એમાં 2 ભાગ સમજી લીધા. આજે ત્રીજો ભાગ જોઈએ. તો ત્રીજા ભાગમાં છે વાક્યો સાચા છે કે ખોટા તે નક્કી કરો. રાઈટ અથવા રોંગ કરવાનું. આપણને આ વાક્યો આપેલા છે, એ સાચો છે તો રાઈટ કરવાનું, ખોટું હોય તો રોંગ કરવાનું છે. રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે, તો શું આવે? સાચું. કેમ કે રાવણના મંત્રી હનુમાનને આસન એમ કે સન્માન આપવા માગતા હતા. રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતાં વધુ ઊંચા આસને બેઠા. ચોકડી, બરાબર, ખોટું આવશે. હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માગી. સાચું. તો હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠકની વ્યવસ્થા માગી હતી. હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા. ખોટું. એ પોતાની મરજીથી ગયા ન હતા. રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનનું માન જાળવ્યું. તો શું આવશે? ખોટું. મહેમાનનું માન જાળવ્યું ન હતું. હનુમાને સળગતા ગાભા ગોદડા નાખીને લંકાના મહેલમાં ઠેર ઠેર આગ લગાડી. તો સાચું. હનુમાનની પૂંછડી એક તમને ખ્યાલ હોય તો આપણે આગળ વાત કરી કે એમની પૂંછડીએ ગાભા વીંટી કાઢ્યા હતા અને ઉપર તેલ લગાવ્યું હતું, બરાબર, અને એમને આગ લગાડી હતી. પૂંછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું. તો શું આવશે? રાઈટ. એનું આસન જો ઊંચા પીપળા જેવું બની ગયું છે, બરાબર, એટલે શું આવશે? એ રાઈટ આવશે. પછી રાવણે હનુમાનને નીચે ઊભા જ વાત કરવા વિનંતી કરી. ખોટું. બરાબર. હનુમાને રાવણને જણાવ્યું કે તેમણે શા માટે ઝાડવાને નુકસાન કર્યું. સાચું. હનુમાને ઝાડવાનું નુકસાન કર્યું હતું. ઝાડવા તોડી નાખ્યા હતા, ફળ બધા હતા એ ખાઈને કાચા ફળ નીચે નાખી દીધા હતા. તો 10 નંબર છે હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને લંકા આવ્યા હતા. ખોટું. નદી ન હતી અને કૂદીને પણ આવ્યા ન હતા. પછી વાંચન. તમારા શિક્ષકની સૂચના મુજબ વારાફરતી આખો પ્રસંગ વાંચો. દરેક વિદ્યાર્થી 3-4 લીટી વાંચશે. આમ આખો પ્રસંગ 2-3 વાર વંચાશે. એક વિદ્યાર્થી વાંચે ત્યારે બાકીના તમામ વિદ્યાર્થીઓ પોતાના પુસ્તકમાંથી મુખ વાંચન કરો. અહીંયા છે શબ્દ શોધો, બરાબર. આપણને આપેલું છે એમાંથી શબ્દ શોધવાનો છે. નીચે આપેલા કોષ્ટકમાં કેટલાક શબ્દો છુપાયા છે. આ શબ્દો પૈકી કેટલાક શબ્દો પાઠમાં છે, જ્યારે કેટલાક શબ્દો આ પાઠમાં નથી. પાઠમાં આવતા અને ન આવતા શબ્દો શોધો અને જુદા પાડીને લખો, બરાબર. તો આમાંથી આપણે શબ્દો શોધવાના છે અને જુદા પાડીને લખવાના છે. તો પાઠમાં આવતા શબ્દો અહીંયા લખવાના છે અને પાઠમાં ન આવતા શબ્દો છે એ અહીંયા લખવાના છે. અહીંયા ઉદાહરણ એક આપેલું છે હનુમાન, બરાબર. તો એ જ રીતે આમાંથી આપણને એ શોધીને લખવાનું છે. પછી વાનર, બરાબર. તો આ વાનર શબ્દ અહીંયા આપણને આપેલો છે, તો અહીંયા શોધીને આપણે લખીશું વાનર. એ જ રીતે લંકા, બરાબર. તો લંકા શબ્દ પણ અહીંયા આપણને આપેલો છે, તો એ શોધીને આપણે અહીંયા લખીશું લંકા. પછી મંત્રી શબ્દ પણ છે, તો અહીંયાથી શોધીને આપણે મંત્રી શબ્દ લખીશું. પછી નગર શબ્દ અહીંયા આપણને આપેલો છે, નગર, બરાબર. પછી આગ, તો એ જ રીતે આગ શબ્દ પણ આમાંથી શોધીને આપણે લખવાનો છે, આગ. તો આ આગ. તો આ કયા શબ્દો છે? પાઠમાં આવતા શબ્દો છે. હવે પાઠમાં ન આવતા શબ્દો અહીંયાથી આપણે શોધીને લખવાના છે. ભારત, બરાબર. તો આમાંથી આપણે એ પણ શોધીને લખવાનું છે, ભારત. તો એવી જ રીતે નવ, બરાબર. તો એ નવ પણ શબ્દ અહીંયા આપેલો છે. વન, તો વન શબ્દ પણ અહીંયા આપેલો છે. પછી માસી શબ્દ પણ અહીંયા આપણને આપેલો છે. વાન, બરાબર. તો એ શબ્દ વાન એ અહીંયાથી આપણે શોધવાનો છે, વાન, બરાબર.
તો એ રીતે શબ્દો શોધીને તમારે અહીંયા લખવાના છે. આગળ છે નીચેનું વાક્ય કોણ બોલી શકે? કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને ખાલી જગ્યામાં લખો. આપણને અહીંયા વાક્ય આપેલા છે, બરાબર. એ કોણ બોલે છે એ આપણે કૌંસમાંથી આપણને 3 શબ્દો આપેલા છે, બરાબર. 3 ઓપ્શનમાં આપેલા છે, એમાંથી જે સાચું છે એ શોધીને આપણે લખવાનું છે. તો હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો. કોણ કે છે? હનુમાન. તો અહીંયા આપણે લખીશું હનુમાન, બરાબર. પછી આગળ 2 નંબર છે, મને તો અશોક વાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ. કોને કેળા ખાવાની મજા પડી હતી? હનુમાનને. તો અહીંયા આપણે લખીશું હનુમાન, બરાબર. પછી આ વાનરનો ગર્વ ઉતારવો પડશે. રાવણ, સૈનિક કે મંત્રી? કોણ કે છે? રાવણ. તો આપણે લખીશું રાવણ. પછી બીજા રાજ્યના મહેમાન સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ. કોણ કે છે? રાવણ, સૈનિક કે મંત્રી? તો મંત્રી કહેતા હતા, બરાબર. અહીંયા હનુમાન આપેલું છે, એ હનુમાન શબ્દ ખોટો છે, તો એ ચેકીને તમારે મંત્રી લખવાનું છે બાજુમાં. તો મંત્રી, તો જવાબમાં મંત્રી આવશે, કેમ કે એ શબ્દ મંત્રી બોલ્યા હતા. આ વાનરને નિર્બળ સમજીને મેં ભૂલ કરી. રાવણ, સૈનિક કે હનુમાન? તો કોણ? રાવણ. તો અહીંયા લખશું રાવણ. લે આ તેલ ગાભા પર રેડી દે. કે છે લે આ તેલ છે એ ગાભા પર રેડી દે. કોણ કહેતું હતું? સૈનિક. તો અહીંયા લખીશું સૈનિક. હવે તો રાવણનું આસન પણ સળગાવું. રાવણ, મંત્રી કે હનુમાન? કોણ કે છે? હનુમાન. હનુમાન કહે છે ને કે હવે તો રાવણનું આસન પણ સળગાવું. ઓ બાપરે, આવડી મોટી પૂંછડી, મને તો બીક લાગે છે. કોણ કહે છે? રાવણ, સૈનિક કે મંત્રી? સૈનિક અને મંત્રી બંને કહે છે, બરાબર. તો સૈનિકે લખીશું અને મંત્રી પણ લખીશું. મારી વાત માની હોત તો આ આગ ન લાગી હોત. રાવણ, મંત્રી કે હનુમાન? તો કોણ કહે છે? મંત્રી. મંત્રીએ કહ્યું હતું કે તમે હનુમાનને આસન આપવાની વાત કરી હતી, બરાબર, અને એને બેસવાની વાત કરી હતી. પછી આગળ છે 10, ભાગો ભાઈ દરિયામાં ભાગો. આ વાનર તો આખું ગામ સળગાવી દેશે. કોણ કે છે? રાવણ, સૈનિક કે મંત્રી? તો સૈનિક. તો અહીંયા લખીશું સૈનિક, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે આ જે અંદરના અંદર પાઠ્યપુસ્તકમાં ભરવાનું છે, બરાબર. અહીંયા રાઈટ કે રોંગ એ પણ તમારે જાતે જ કરવાનું છે. પછી જો આપણને આ અંદરના અંદર શબ્દો આપેલા છે પાઠમાં આવતા અને ન આવતા એ શોધીને તમારે પણ અંદરના અંદર અહીંયા લખવાનું છે. પછી આ વિકલ્પો આપેલા છે, વિકલ્પો પણ તમારે જાતે ભરવાના છે. બાકીનું જે છે એ પછીના વિડીયોમાં આપણે સમજીશું.